હાય એવરીવન, હું મનોજ ત્રિવેદી એન ઇંગ્લિશ ટીચર. આજના આ વિડીયોમાં હું તમને ગ્રામરમાં એડવર્બ શીખવાડી. એડવર્બ એટલે ક્રિયા વિશેષણ. જો તમે ફર્સ્ટ ટાઈમ મારો વિડીયો જુઓ છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. તો સ્ટાન્ડર્ડ 6 to 12 અથવા કોલેજ લેવલે જનરલી એડવર્બ કેવી રીતે ઓળખાય એના અલગ અલગ રૂલ્સ હોય છે. તો આ વિડીયોમાં હું તમને અહીંયા મેં નોટબુકમાં લખેલું છે ઓલરેડી, તમને એક્ઝામ્પલ સમજાવીશ અને એડવર્બ કેવી રીતે યુઝ થાય છે, ઇંગ્લિશમાં કયો વર્ડ જોઈન કરવાથી એડવર્બ બને છે. જનરલી એડજેક્ટિવ જે હોય વિશેષણ, એડજેક્ટિવની પાછળ ly મૂકવાથી એડવર્બ બને છે. મતલબ એડવર્બ એટલે શું? એડવર્બ મીન્સ ક્રિયા વિશેષણ. એડવર્બ એટલે ક્રિયા વિશેષણ, ક્રિયાના અર્થમાં વધારો કરનાર. મતલબ જ્યારે કોઈ પણ વાક્ય ઇંગ્લિશમાં બોલવામાં આવે છે અથવા ઇંગ્લિશમાં સેન્ટેન્સ લખવામાં આવે છે તો વાક્યમાં કરતા જે ક્રિયા કરે છે એ ક્રિયા કેવી રીતે થાય છે, એ ક્રિયા કેવી રીતે બને છે, તો એ બતાવવા માટે એડવર્બનો યુઝ થાય છે. ઘણા બધા એડવર્બ એવા છે જેમ કે સમટાઈમ્સ કોઈક વાર, ઓફન વારંવાર, મેની ટાઈમ્સ ઘણીવાર, સેલ્ડમ એટલે ભાગ્યે જ, હાર્ડલી એટલે ભાગ્યે જ. આ પણ બધા એડવર્બ છે. તો અહીંયા ક્રિયાના અર્થમાં વધારો કરનાર એટલે ક્રિયા વિશેષણ. હવે એડવર્બ કેવી રીતે બને છે એના માટે મેં એક કન્સ્ટ્રક્શન લખેલી છે. એડજેક્ટિવ એટલે વિશેષણ પ્લસ ly, મતલબ વિશેષણને ly મૂકવાથી એડવર્બ બને છે. હવે અહીંયા ફાસ્ટ, ફાસ્ટ એટલે ઝડપથી. ફાસ્ટ એ પોતે એડજેક્ટિવ અને એડવર્બ બંને છે. પ્રિય દર્શકો, ધ્યાનથી સાંભળો, હું જે કહું છું. અંગ્રેજી બોલવા માટે આ વર્ડ્સ જરૂરી છે. દરેક વિડીયોમાં હું અલગ અલગ ગ્રામરના ટૉપિક લાવું છું. તો ગ્રામર તરીકે જે ટૉપિક તમે શીખો છો એને વોકેબ્યુલરી માનો, કારણ કે ઇંગ્લિશમાં જે કંઈ તમે શીખો છો, કોઈ પણ વિડીયો તમે સર્ચ કરો છો તો વિડીયોમાં તમને જે માહિતી મળે છે એમાં આપણે વોકેબ્યુલરી માની ચાલવાનું છે. Vocabulary is the most necessary for speaking English. Vocabulary is the most important and vital for speaking English. Vocabulary is the most essential part of communication. વાતચીતનો મેઇન ભાગ છે વોકેબ્યુલરી. તો ફાસ્ટ એ પોતે એડજેક્ટિવ વિશેષણ પણ છે અને એડવર્બ પણ છે, કારણ કે ફાસ્ટને ly એમ લાગતું નથી, ફાસ્ટલી ક્યારેય બનતું નથી. ફાસ્ટ એટલે ઝડપી અને ઝડપથી. હવે બીજા એક્ઝામ્પલ તમે જોઈ શકો છો. રિપીટેડલી એટલે ફરીથી વારંવાર. હાર્ડ, હાર્ડ એટલે અઘરું, સખત રીતે. હાર્ડ એ પોતે વિશેષણ પણ છે અને એડવર્બ પણ છે, ફાસ્ટની જેમ. હાર્ડ અને ફાસ્ટ બંને એડજેક્ટિવ એડવર્બ છે. હવે હાર્ડને ly મૂકવાથી આખું મિનિંગ બદલાઈ જાય છે, ભાગ્યે જ થઈ જાય છે. સ્લો ઉપરથી સ્લોલી, ધીમેથી. ગ્રેજ્યુઅલ ઉપરથી ગ્રેજ્યુઅલી, ગ્રેજ્યુઅલી એટલે પણ સ્લોલી. કેરફુલ ઉપરથી કેરફુલી, કેરફુલી એટલે કાળજીપૂર્વક, ધ્યાનથી. કેરલેસલી, કેરલેસની પાછળ ly લાગે છે એટલે કેરલેસલી બને છે. લાપરવાહીથી અથવા બેદરકારીથી. એલર્ટ ઉપરથી એલર્ટલી, મતલબ સાવધાનીથી. એલર્ટલી એટલે સાવધાનીથી. હીડફુલી, હીડફુલી મતલબ સાવધાનીથી. એટેન્ટિવલી, એટેન્ટિવ ઉપરથી એટેન્ટિવલી, એટેન્શન ઉપરથી વર્ડ બને છે એટેન્ટિવ, ત્યારબાદ બને છે એટેન્ટિવલી, મતલબ ધ્યાનથી. નોઇઝી ઉપરથી નોઇઝીલી, નોઇઝી એટલે અવાજવાળું, ઘોંઘાટિયું. નોઇઝી ઉપરથી નોઇઝીલી, અવાજ કરતા. સ્ટબોર્ન ઉપરથી સ્ટબોર્નલી, સ્ટબોર્ન એટલે જિદ્દી, સ્ટબોર્નલી એટલે જિદ્દીપણે, હઠીલાપણે. સો પ્રિય દર્શકો, આ બધા ઇમ્પોર્ટન્ટ એડવર્બ છે. જો વિડીયો પસંદ આવે તો શેર અને લાઇક કરવાનું ભૂલશો નહીં. આઈ એશ્યોર અબાઉટ યોર નોલેજ, એક્સપર્ટાઇઝ એન્ડ પરફેક્શન ઇન ઇંગ્લિશ લેંગ્વેજ. હું ખાતરી આપું છું તમારા જ્ઞાનમાં વધારો થશે. આવનારા દરેક વિડીયો મેળવવા માટે ટેપ ધ બેલ આઇકોન ટુ ધ રાઇટ સાઇડ. તો બેલ આઇકોન તરત દબાવી દો, આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન મળશે. ચેનલ જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને દરેક વિડીયો તમે મેળવી શકશો ઓન ટાઈમ. અને સબસ્ક્રાઈબ કરવાથી તમને તરત જ્યારે યુટ્યુબ ઓપન કરશો
મારો એક વિડીયો તમને ક્યાંય ને ક્યાંય જોવા મળશે. તો જૂના વિડીયો જે અત્યાર સુધી મેં બનાવેલા છે 12 મહિનાની અંદર, એ બધા વિડીયો તમને કોઈ પણ 6 મહિના પહેલાંના અથવા 10 મહિના પહેલાંના પણ વિડીયો તમને તરત યુટ્યુબમાં દેખાશે. તો યુટ્યુબમાં તમે વિડીયો જોશો તો તમે જાણી શકશો મારી એક્સપ્લેનેશન કેવું છે, મારી સમજાવટથી તમે નોલેજ પ્રાપ્ત કરી શકશો અને શ્યોરલી યુ વિલ હેવ ડીપ નોલેજ અબાઉટ ઇંગ્લિશ લેંગ્વેજ એન્ડ યુ વિલ નો બેટર ઇંગ્લિશ. તમે ઇંગ્લિશ સારું જાણશો. તો ફરીથી આવનારા વિડીયોની રાહ જુઓ. કીપ વેઇટિંગ ફોર ધ નેક્સ્ટ વિડીયો.